એસટી બસ સ્ટેન્ડમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। અજાણ્યા શખ્સે ફોન પર એસટી ડેપો મેનેજરને ધમકી આપી છે। એસટી સ્ટેન્ડમાં 3 બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાની ધમકી આપવામાં આવી છે। બોમ્બની ધમકી મળતા જ રાજકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે આ અંગેની તપાસ હાથ ધરી છે। કલ્પેશ ગોહિલ સંવાદદાતા જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે રાજકોટમાં બસ સ્ટેન્ડમાં બોમ્બ હોવાની ધમકી મળી છે, ત્યારે હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જીલ, જે રીતે રાજકોટ બસ સ્ટેન્ડમાં આ ત્રીજી વખત એવો બનાવ બન્યો છે કે બોમ્બ મૂકવા આવવાની વાત સામે આવી છે। અગાઉ 2 વખત જે રીતે પત્ર લખી અને બોમ્બ મૂકવાની વાત સામે આવી હતી, તો આ વખતે એસટી ડેપો છે તેમાં ફોન દ્વારા બોમ્બ મૂકવાની વાત કરવામાં આવતાની સાથે જ રાજકોટ એસીપી ડીસીપી સહિતનો સ્ટાફ અહીંયા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે। ખાસ કરીને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ દ્વારા જે રીતે ધમકી મળી છે તેના બાદ સમગ્ર પોલીસ છે તે એલર્ટ થઈ ગઈ હતી અને એસટી બસ સ્ટેન્ડ છે રાજકોટનું તેના ખૂણે ખૂણાની તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે કોલ આવ્યો છે તે ક્યાંથી આવ્યો છે તેના ઉપર પણ પોલીસે તપાસ તેજ કરી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।